હદરા વાઘોડિયામાં એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા આકરા પાણીએ જોવા મળ્યા। સ્ટેટ રોડ વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરને તેમણે ખખડાવ્યા। રોડનું કામ તાત્કાલિક શરૂ ન થાય તો રોડ પર દોડાવવાની ધમકી આપી દીધી। 1 વર્ષથી વાઘોડિયા વડોદરા વચ્ચે રોડની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે। अधिकारी रूबरूમાં તારે ચર્ચા કરવી હોય કરી લે। કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ ઉપર હું તને દોડાવવાનો, બરોબર છે? આ તને છેલ્લી વોર્નિંગ આપું છું, કારણ કે અહીંયાથી કેટલી પબ્લિક નીકળે છે। 14 જણા મરી ગયા છે આ રોડ ઉપર। તારા પાકના હિસાબે અને તમારા અધિકારીઓના બિલના પાકના હિસાબે 14 માણસો જીવ ગુમાવ્યા અને હજી મારા વિસ્તારમાં એક માણસને બોલવા નથી દેવાનું। એટલે તને છેલ્લી વોર્નિંગ છે કે કાલની તારીખ સુધી કામ ચાલુ કરી દે, નહીં તો હવે પછી કોઈ પણ જાતની સમય મર્યાદા તારી વર્ષની પૂરી થઈ ગઈ છે। કાલે એ કામ ના ચાલુ કરી દો અને બ્લેકલિસ્ટની પ્રોસેસ ચાલુ કરી। ધારાસભ્ય પોતે અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સર, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। આ મામલો ખૂબ જ વિકટ છે। રોડ રસ્તાની કામગીરી યોગ્ય રીતે થવી જોઈએ તે સાચી વાત છે, પરંતુ અધિકારીઓને રીતસરના ખખડાવી નાખ્યા આપે તો। બરોબર છે સાહેબ, પણ તમે જે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને કોલ કરવા માંગો છો એ વ્યક્તિ બીજા છે, હું બીજો છું। ફરી એકવાર તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આ મામલો જે છે તે સામે આવ્યો છે। વિડીયોમાં રીતસર અધિકારીઓને ખખડાવતા તેઓ જોવા મળી રહ્યા છે। રોડનું કામ તાત્કાલિક શરૂ ન થાય તો તને આ જ રોડ પર દોડાવીશ તેવી વાત કરતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જોવા મળી રહ્યા છે। 1 વર્ષથી વાઘોડિયા વડોદરા વચ્ચે રોડની જે કામગીરી છે તે ગોકળ ગતિએ ચાલી રહી છે અને આ કામગીરી ગોકળ ગતિએ ચાલતા હવે મુદ્દો જે છે તે વધુ વિકટ બન્યો છે। જે ધારાસભ્ય છે પોતે તેમણે અધિકારીને રીતસરના ખખડાવ્યા છે। કહ્યું છે કે જો સત્વરે કામ પૂરું ન થયું તો તેઓ એ જ અધિકારીને આ રસ્તા પર દોડાવશે।